હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હો બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો નવો વ્લોગ ચાલુ કરીએ આપણે અત્યારે. બાકી તમને બતાવી દો અત્યારની હાલત શું છે એ મારી, કેમ કે આજે બહુ મોડું થઈ ગયું છે, કેમ કે મારે રોજ મોડું જ હોય છે, પણ આજે ખાસ દિવસ છે એટલા માટે. તો ચલો પહેલાં તો તમને આજે ઝલક બતાવી દઉં કે અમે અત્યારે શું કરી રહ્યા છીએ એ, અને આગળના વ્લોગને કન્ટિન્યુ કરશું. જોઈ શકો છો તમે અત્યારે બધું મારું ઉખેરેલું પડ્યું છે. જો મારા ઘરની હાલત કેવી છે ને એ રૂમની હાલત, બધું વેર વિખેર, કપડાં, કટલેરી એવું પડ્યું છે. તો એનું મેઇન કારણ આજે જે છે ને એ છે એ હું તમને બતાવી દઉં. તો આજે જો મારા વાણીને, ક્યાં વાણી? અહીંયા જુઓ, ફાઇનલી વાણીનો લુક બતાવી દો. એનો ફોટો સેશન ચાલુ છે અત્યારે. અને વાણીને જો મેં બનાવી છે ભારત માતા, 26મી જાન્યુઆરીની ઉજવણી છે એટલા માટે. અને જો આ વાણીએ તિરંગો પણ લીધો છે, તો મસ્ત કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે. જુઓ કંઈક આ લુક એનો આ રીતનો છે. જો હવે મસ્ત લાગશે. તો જો આ રીતની કંઈક મેં વાણીને તૈયાર કરી છે. એના પપ્પા ફોટા પાડે છે ને અમારે એને મોકલવાની છે હજી આંગણવાડીએ. તો ફૂલ ટાઈમ થઈ ગયો છે ને મોકલવાનો, તો મારે એને લઈને જવી પડશે. અને એને ઓલાને નીચેથી આમ કરી દો ને એટલે એ થઈ જાય. પગેથી ધક્કો મારો, એને નહીં, નીચે ખેસ. હા, એને મારો ધક્કો પાછળ. આ લોકો હે ને આપણે લેડીઝના કામમાં હાલે નહીં, કારણ કે હે ને એને જેન્ટ્સનું, આપણે લેડીઝને કેટલી ટેન્શન હોય, બધા આઈડિયા આપણે જ કરવા પડે. જો ખાલી નીચેની પટ્ટીને જ આમ કરવાની છે. તો જો મારા વાણીબેનનો લુક કેવો છે, તો મસ્ત કેવી લાગે છે એ મને કહેજો. મને તો બહુ ગમે છે, કોઈની નજર ન લાગી જાય મારી વાણીને. અને જુઓ વાણી હાઈ કરી દે એકવાર. તો અત્યારે એ પણ એના પપ્પા જોડે છે ને ફોટોશૂટમાં મસ્ત મશગુલ છે. તો ચલો અત્યારે હવે એનું પેલા મૂકી આવું છું. અને પછી આજે મમ્મીની લોકો ગયા છે બહાર, તો જે મારે પોતા પણ બાકી છે. અને બા બનાવવા માંડ્યા છે રસોઈ, કેમ કે આજે છે 11 ને મમ્મીની મેરેજમાં ગયા છે. તો ચલો અડધું રસોઈનું તો બાએ સંભાળી લીધું છે, પણ હવે મારે તો વાણીને હું મૂકી આવું. અને પછી ચાલો ખાલી વાણીબેન તિરંગો પકડો. અહીંયા મસ્ત હવાનું ઉઠશે ને તો મસ્ત આવશે. જો વાણીને ડોકમાં પણ કેટલા મસ્ત મેં પહેરાવી દીધા લિપસ્ટિક, ચાંદલો બધું. લઈ લે, આમ પકડી રાખ, લઈ લે ને. ગુડ ગર્લ. વાણી થોડીક શરમાને થોડીક મસ્ત છે, એટલે આમ જુઓ કેટલી મસ્ત લાગે છે. તો ચલો રાખું, પછી મળીએ આપણે આગળ. હેલો ફ્રેન્ડ્સ, તો હું છે ને વાણીને જો મૂકી છું. અને અહીંયા હવે આપણે ફટાફટ મેં વેફર તરી લીધી, મરચાની કાચરી તરી લીધી. હવે થોડી કોઠીંબાની તળી લઉં. અને બાય બટેટાને એ બધું સુધારીને તૈયાર રાખ્યું હતું. તો છે ને સીધું મારે સૂકી ભાજીનો વઘાર જ કરવાનો છે. તો બા માટે સૂકી ભાજી છે, અમારા માટે બટેટાનું શાક છે, અને દાદાને, વાણીને, કૃપાલને એના માટે રોટલી. બધાનું અલગ અલગ એવું બનાવવાનું છે. તો જો મસ્ત આપણી કાચરી છે ને તરાઈ ગઈ છે હવે. તો અત્યારે બહુ ભાવે એટલે અમારે 2 દિવસે તો તરવી જ પડે. તો જો એટલી મસ્ત કાચડી તરાઈ ગઈ. અને અહીં વેફર તરી નાખીને બાકી બધું પડ્યું છે. તો આપણે તેલને ગાળવાનું છે તે ગાળી લઈએ. અને વાણીબેન ઘડીક વાર તો જવામાં કંઈ માનતા નહોતા, અંદર જાતા નહોતા, શરમાતી હતી, કેમ કે ત્યાં બધા હોય ને એવી રીતના તૈયાર થઈ ગઈ ને એટલા માટે. પણ પછી છે ને વાંધો ન આવ્યો, ફોલ લાવી લીધી ને એટલે પછી બધા આમ તૈયાર થઈને વ્યવસ્થિત આવ્યા હતા. એટલે પછી થોડુંક બતાવ્યું બધાને, ખોટા એમ કીધું કે વિડીયો નાના ઉતારજો. જો એના ટીચર વિડીયો ઉતારશે ને શેર કરશે, મને મોકલશે, તો હું તમારી જોડે જરૂરથી શેર કરીશ. મેં એને કીધું તો છે જ કે મને મોકલજો એમ. તો અમે આ રીતે પ્લાસ્ટિકના ડબ્બામાં પણ રાખીએ, અને કાચની બીડીમાં પણ. 1 સાલ અમારી બધી કાચરી પૂરી થઈ ગઈ છે, તો અમે અમારા માટે ઘર પૂરતી એટલી રાખી લીધી છે. અને બાકી તો જો પછી હવે ફટાફટ રસોઈ કરી નાખું. અને તેલ આપણે મૂક્યું હતું તો થોડું ફરાળનું બધું થઈ જાય. તો થોડું કાચરીવાળું તેલ ખરાબ થઈ ગયું હોય તો આપણે થોડુંક ગાળવું પડે. તો હું પહેલાં તેને ગાળી લઈશ ને હમણાં, એટલે ચોખ્ખું થઈ જાય. પછી એમાં શાક બનાવીશ ને એમાં સૂકી ભાજી પણ બનાવી નાખીશ. ગળેની આપણે સ્પેશિયલ રાખી જ છે તેલ ગાળવા માટેની. થોડુંક કચરો નીકળે ને વાંધો ના આવે, કોઈ તો નીકળી જાય, કોઈ બી હોય આપણે કાચરી થઈ ગઈ હોય એના, એવું બધું જો એટલો થોડો કચરો નીકળે એમાંથી, બીનો ને એવું એ આપણે કાઢી લઈએ. બાકી બાર પૂછી લઈએ દાણા તરવાના છે કે નહીં. તો દાણા તરી નાખીએ ને પછી ચાલો તો આપણે દાણાની તો ફટાફટ કરી નાખીએ ને એમાં છે ને આપણે પાછું વઘાર નાખીએ સૂકી ભાજી. કેમ કે 12:30 થાય ને તો પાછા આપણે વાણીબેનને લેવા જવાનું છે. આપણે જીરું વઘાર કરી નાખ્યો, નાખી દીધા મરચાં અને ટમેટાની તેલ.
મસ્ત વઘાર થઈ ગયો. થોડુંક છે ને શાક ખાટું રાખું છું. આ બાએ બધું કરી તો રાખ્યું છે પણ એટલે શાકે બટેટાનું બધાને થઈ જાય એ કાંઈ રે આપણે મસાલા ફટાફટ નાખી દઈએ. અકસ્માત રોટલી જે કે આગળ શાકે આને વઘારી દઈએ. ફટાફટ બધું જો તીખાને ભૂકી થોડી નાખી દે એટલે મસ્ત તીખું થઈ જશે. થોડી દોડા દોડી ઉતાવળ કરવું પડશે પણ મેળા આવી તો જાય. સજાવટ નાખી દે ચટણી થોડી. આપણે થોડી વાર પકડવા દઈએ. આપણે નાખી દઈએ બાજુ તેલ બીજી બાજુ. તો જો અમારે યુનિક લાઇટર છે આ, તો તમને હું બતાવી દઉં કે આ ચાર્જેબલ આવે. જો અહીંયા એનો ચાર્જિંગ પોઈન્ટ છે અને આ એનું બટન છે. તો આવી રીતના ચાલુ કરવાનું એટલે જો આપણે અહીંયા લાઇટ પણ બતાવશે કેટલું આપણે ચાર્જિંગ છે ને એ. તો જો આ લાઇટ છે ને એ પછી છે ને આપણે આ બટન દબાવવાનું એટલે આગળ છે ને જો ચાલુ થઈ ગયું છે. આ બટન દબાવશું જો અહીંયા લાઇટ થઈ છે એનાથી ફટાફટ ગેસ ચાલુ થઈ જાય. તમને બતાવું ઉભા રહ્યું. તો કંઈક આ યુનિક અમારી આગળ લાઇટર આવ્યું છે તો અમે આનો જ ઉપયોગ કરીએ એટલે ઓલા ગેસની કંઈ ઝંઝટ જ નહીં. તો જો અહીંયા આપણો આ ગેસ છે, અહીંથી આપણે બટનને આમ ચાલુ કર્યું અને આ જે ગોળનાની સ્વિચ છે એને આપણે દબાવી અડાડવાની એટલે આપણો ગેસ તરત થઈ જાય. ટકટકાટ ન કરવું પડે. આ બંધ થઈ ગયો પછી પાછું આપણે ચાલુ કરીએ તો કંઈક આ રીતે થઈ જાય. તો યુનિક લાઇટર છે આવું. અને પહેલાં તો બંધ જ કરી દઉં પણ તમને કહી દઉં. અને જો અહીંયા અત્યારે 2 લાઇટ બતાવે છે તો એનું ચાર્જિંગ ઓછું થઈ જાય એટલે ઓટોમેટિક આપણે એને ચાર્જિંગમાં મૂકવાનું. એટલે અહીંયા એનો જો પોઈન્ટ પણ આવેલો છે. આપણે મોબાઈલના ચાર્જરથી પણ આ ચાર્જિંગ થઈ જાય છે. તો કંઈક આ રીતનું છે ને આને જેમ વાળવું હોય એમ આપણે વાળી પણ શકીએ છે. જો આમ કરવું હોય તો આમ પણ થઈ શકે, આમ પણ આમ થઈ શકે. અને આ ખૂબ ઉપયોગી એવું છે અને ક્યારેય ખરાબ જ ન થાય. ઓલું લાઇટર છે એ આપણે આમ ટક ટકને કરતા હોઈએ તો જો મેં અહીંયા સ્ટેન્ડ છે તો એ સ્ટેન્ડમાં રાખી દીધેલું છે. અને આને તો જો પડે તો ખરાબ થાય, આમ આમ કરવાનું તો ખરાબ થાય. ઓલામાં કંઈ ટેન્શન જ નહીં. ચાર્જિંગ કરી લેવાનું એટલે ચાલુ અને ચાર્જિંગ પૂરું થઈ જાય એટલે બંધ. તો પાછું ચાર્જિંગ આપણે કરવું પડે. તો એકદમ મસ્ત અને યુનિક છે. તો અમે તો આ વાપરીએ છીએ અને બહુ મજા આવે વાપરવાની. આપણું યુનિક લાઇટર બહુ મસ્ત મેં તમને બતાવી દીધું. હવે આપણે અહીંયા મસ્ત જો આ ચડી ગયું છે ગ્રેવી વઘારી હતી એ. ચમચો ફેરવી દઉં. શાક વઘારી દઉં. મસ્ત આપણે ગ્રેવી હજી છે થોડીક ચડવા દે એટલે ટમેટું મસ્ત ચડી જાય. પછી એમાં બટેટા નાખી શાક વઘારી લઈશ. અને ચાલો ફટાફટ હું રોટલી કરી અને શાક વઘારી લઉં છું. એટલે વાણીને તેડવાનો ટાઈમ થઈ ગયા. 12માં 5 મિનિટ હજી તો વાર છે એટલે બહુ વાંધો નથી. પણ ત્યાં બધું કરી નાખીશ. હજી મારે પોતા બાકી છે એટલે પોતા હું કરી લઉં. ત્યાં વાણીને તેડવાનો ટાઈમ થઈ જાય એટલે સાડી પહેરી જાય છે એટલે તેડવા તો જાવી જ જોઈએ એને. તો ચાલો મળીએ આપણે આગળ કન્ટિન્યુ વ્લોગની અંદર. બન્યા રહેજો. मन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे
થાતા જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી જય
12:30 થઈ ગયા ને તમારે તેડવા જવાનો ટાઈમ થઈ ગયો ને તો તેડી આવું ને અહીંયા આપણે મસ્ત મજાનું તીખું બટેટાનું શાક બની ગયું. મોડું મેં કાઢી લીધું અને અત્યારે જે બટેટાનું શાક છે ને તો વાણી ઘણીવાર કહેતી હોય કે મારે રસ ને પૂરી ને એવું ખાવું છે. તો ચલો શાક તો ચડી ગયું. તો જો અહીંયા એના માટે મેં રસ તૈયાર કર્યો દૂધ નાખીને મસ્ત. તો અમારે દાદાના સબ ફ્રેન્ડ છે ને ત્યાંથી આવું તો અહીંયા જો પૂરી પણ બનાવી નાખી. અમારે છે ને રોટલી જ બાકી રહેશે તો લોટ બંધાઈ ગયો છે ને તો લોટ બાંધાય મૂકી અને જાઉં છું આગળ ઢાંકી દઉં. પછી ડીશે ઢાંકવાનું બાકી છે તો પહેલાં તો તેડી આવું ભાઈબેનને કેમ કે થાકી તો ગઈ છે. મમ્મીની સાડી પહેરાવી હતી એટલા માટે. પછી મુંગટ એને બાંધવાનું હતો તોય મેં એને બાંધી દીધો એટલા માટે. તો જોઈએ છે હવે શું થાય છે. તો આપણે રસોઈ તો બની ગઈ છે. તો ચાલો હવે રોટલી એક બાકી રહી ત્યાં તેડીને આવીને પછી 2 કરી નાખીશ રસ ને રોટલી. એટલી વારમાં મેં બધું ફટાફટ કરી નાખ્યું છે. તો ચાલો તેડી આવીએ.